ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના સારણ ગામમાં 3 જુલાઈની રાત્રે થયેલી 30.85 લાખની ઘરફોડ ચોરીનો પર્દાફાશ થયો છે. પોલીસે દાહોદ જિલ્લાના કુખ્યાત ચોર વિજય પલાસ, નિકેશ પલાસ તથા ચોરીના દાગીના ખરીદનાર સોની અનિલ કુમાર અમૃતલાલને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી 190 ગ્રામ અંદાજે 19 તોલા સોનું પોલીસે જપ્ત કર્યું છે. સારણ ગામે ચોરોએ બારી તોડી ઘરમાં ઘૂસી સોના ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ રૂપિયા 30.85 લાખની ચોરીને અંજામ આપી હતી. ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. વાગરા પોલીસ પીઆઈ એસટી ફુલતરિયા તથા એલસીબી ભરૂચે ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત બાતમીના આધારે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન દાહોદ જિલ્લાના આંબલી ખજુરિયા ગામના વિજય પલાસને ઝડપી લેવાયો હતો, જેને રિમાન્ડમાં લઈને પૂછપરછ કરતા અન્ય 2 શખ્સોનો પર્દાફાશ થયો હતો. પોલીસે ચોરીના દાગીના ઓગાળી સોનાની લગડી બનાવનાર સોનીને પણ ઝડપી પાડ્યો હતો. પોલીસે હવે અન્ય 2 વોન્ટેડ આરોપી અરવિંદ મડિયા મીણા અને શિવરાજ ધાકડ પલાસની શોધમાં છે. વાગરા પોલીસ સ્ટેશનના સારણ ગામમાં તારીખ 3/7/2025ના રોજ રાત્રિના સમયે ઘરફોડ ચોરીનો બનાવ બનેલો હતો, જેમાં ફરિયાદીસીના ઘરમાંથી લગભગ 20,85,000 દાગીના તથા 10 લાખ રૂપિયા રોકડ મળી, એમ મળી 30,85,000ની ચોરી થયેલી હતી. જે ગુનાના કામે વાગરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એલડી ફુલતરિયા તથા એલસીબી ભરૂચના ટીમ આ તપાસમાં હતી. એ દરમિયાન ભરૂચ એલસીબી ટીમને હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે માહિતી મળેલી હતી કે આ ચોરીમાં વિજય દીપાભાઈ પલાસ જે રહે આંબલી ખજુરિયા ગરબાળા તાલુકો જિલ્લો દાહોદનો સંડોવાયેલ છે. જે આધારે સદર આરોપીની તેઓએ અટક કરેલો હતો અને વાગરા પોલીસને સોંપેલો હતો. વાગરા પોલીસે આ આરોપીની પૂછપરછ દરમિયાન તેને તથા એની સાથેના બીજા 3 ઈસમો આ ચોરીમાં સંડોવાયેલા હતા તથા આ જે ચોરીમાં ગયેલો મુદ્દાલ માલ છે એને ગરબાડાના સોની અનિલ કુમાર સોનીને આપેલો હતો. ત્યારબાદ વાગરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એલડી ફુલતરિયા તથા તેમના સ્ટાફના માણસો ગરબાડા જઈ આ જે સોની છે અનિલ એને પૂછપરછ કરતાં તેને આ જે ચોરીમાં ગયેલો જે મુદ્દામાલ હતો એમાંથી લગભગ 190 ગ્રામની લગડી બનાવેલી હતી. જે લગડી વાગરા પોલીસે સદર તોમતદાર અનિલ સોની પાસેથી રિકવર કરેલ છે. આમ વાગરા પોલીસે જે ઘરફોડમાં ચોરીમાં ગયેલ મુદ્દામાલ ખૂબ જ ઝડપથી રિકવર કરે છે અને પ્રશંસનીય કામગીરી કરેલ છે.